મોર્નિંગ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનમાં વનસ્પતિની જાણકારી મેળવીએ. એમાં ભાગ 1 માં આપણે જોઈએ તો આપણે રોજિંદા જીવનમાં આપણે બહાર આપણી આસપાસ કેટલીય પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે અને કેટલીક વનસ્પતિ સાથે આપણે થપ્પો રમતા હોઈએ છીએ અને કેટલીક વનસ્પતિની પાછળ આપણે સંતાતા હોઈએ છીએ. તો બાળકો, આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિઓ ઘણી બધી છે. તુલસીનો છોડ આપણા ઘર આંગણે હોય છે, આપણા ઘર આંગણે લીમડો હોય છે, આંબો આપણા ખેતરે હોય છે, ઘર આંગણે બદામ, ખેતરે બદામ હોય છે, નીલગરી હોય છે, બાવળ, આંકડો, નારિયેળી, જામફળી, દૂધીના વેલા, ગલકાના વેલા, કારેલાના, આસોપાલવ વગેરે. આ તો આપણે થોડીક જ લખી છે, પણ આ સિવાય ઘણી બધી અસંખ્ય વનસ્પતિ આપણી આસપાસ જોવા મળે છે. બહાર જઈ તમારી આસપાસની વનસ્પતિ તમે પણ જુઓ. કેટલીક વનસ્પતિ, આ જે વનસ્પતિ આપણે લખી છે એ વનસ્પતિના ચિત્રો જોઈએ આપણે કે વનસ્પતિ જોઈએ તો એમાંની કેટલીક વિશાળકાય ખૂબ જ મોટી વનસ્પતિ હોય છે, કેટલીક વનસ્પતિ નાની હોય છે, કેટલીક તો મોટી, કેટલીક તો જમીનથી બહુ નાની હોય છે, નાની મોટી હોય છે. તો અહીંયા કેટલાક તો જમીન પર માત્ર લીલા ધબ્બા જેવી, કેટલીક લીલા પાંદડા ધરાવતી વનસ્પતિ, કેટલીક લાલ પાંદડા ધરાવતી, એના પાંદડા પણ રંગબેરંગી હોય છે કેટલીક વનસ્પતિના, તો કેટલીક ઝીણા વાદળી રંગના, કેટલાક તો ફૂલ પણ આવેલા હોતા નથી અને કેટલીક વનસ્પતિ પર ફૂલ બેસેલા હોય છે. આપણા ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, જતા રસ્તા પર, બાગમાં, બગીચાની અંદર જો તમે કદાચ વન ભોજન કર્યું હોય અને વનમાં ગયા હોય, વનની મુલાકાત લીધી હોય તો જંગલમાં પણ અસંખ્ય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ખરું ને બાળ મિત્રો? ચાલો આપણે વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ. આપણે વિવિધ પ્રકારની વનસ્પતિનો તફાવત સમજવામાં મદદ થશે. પણ આપણે વનસ્પતિના મુખ્ય ભાગોનું નિરૂપણ કરીએ તો અહીંયા તમને વનસ્પતિનું ચિત્ર દેખાતું હશે. અહીંયા પણ હું તમને એક છોડ બતાવું છું, નાનો વનસ્પતિનો, જેની અંદર તમે આપણે સારી રીતે વનસ્પતિના પાંદડાઓ જોઈ શકશો, એના પર આ ફૂલ બેસેલું છે એ પણ જોઈ શકશો, મૂળ પણ જોઈ શકશો. તો આપણે વનસ્પતિના મુખ્ય ભાગો જોઈએ તો મુખ્ય ભાગો કેટલા છે? 3. એક મૂળ, તો આ વનસ્પતિનો સૌથી જમીનની અંદર રહેલો ભાગ જે છે એ મૂળ છે. એના પછી જમીનને સીધી અને ટટ્ટાર રાખે છે એ બીજા નંબરનો જે ભાગ છે, એ બીજા નંબરનો ભાગ કયો છે? પ્રકાંડ છે. અને ત્રીજા નંબરનો ભાગ જે છે એ પર્ણ છે. તો આ જે ભાગ છે એ મુખ્ય 3 ભાગ જોવા મળે છે: મૂળ, પ્રકાંડ અને પર્ણ. અને ચોથો ભાગ જે એનો છે, અહીંયા તમે જોઈ શકો સારી રીતે કયો ભાગ દેખાય છે? પુષ્પ. તો અહીંયા જે છોડ ઉપર તમને બતાવવામાં આવે છે એ તમે સારી રીતે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ કયો છે? મૂળ છે. આ મૂળ એ જમીનની અંદર, આ ભાગ જમીનની અંદર રહેલો ભાગ છે. એના પછી આ પર્ણ છે. આ જે મેન ભાગ છે જે વનસ્પતિને ટટ્ટાર રાખે છે, આ ભાગ જે છે એ પ્રકાંડ છે. આ જે છે એના પર્ણ એટલે પાંદડા એટલે પર્ણ છે. અને ત્યારબાદ એના ઉપર તમે જોશો તો સરસ મજાનું અહીંયા ફૂલ સફેદ રંગનું બેસેલું છે. આ તમને જે ચિત્રમાં દેખાય છે નાનું, એ શું છે? પુષ્પ. તો અહીંયા વનસ્પતિના મુખ્ય 4 ભાગો છે: મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. હવે આપણે આ ચારે 4 ભાગની ચર્ચા આ એકમમાં કરવાની છે કે વનસ્પતિને આખી આપણે ઓળખવાની છે. પણ તે ઓળખતા પહેલા આપણે વનસ્પતિના પ્રકારની વાત કરવી પડશે કે વનસ્પતિના પ્રકાર કેટલા છે. જો આપણે વનસ્પતિના પ્રકાર સમજી લેશું તો આપણને ખ્યાલ આવશે અને ત્યારબાદ આપણે વનસ્પતિના ભાગો વિશે ચર્ચા કરીએ. તો હવે વનસ્પતિના પ્રકાર વિશેની ચર્ચા આપણે કરીએ. તો ધ્યાન આપજો બાળ મિત્રો. તો વનસ્પતિના પ્રકાર અહીંયા લખું છું. તો સૌથી પહેલા મનમાં પ્રશ્ન એ થાય કે વનસ્પતિના જે પ્રકાર છે એ કેવી રીતે નક્કી કરવા પહેલા તો એ કેવી રીતે નક્કી કરીશું એ આપણે જોઈએ.
બાળમિત્રો આપણે હવે વનસ્પતિના પ્રકારની વાત કરવાની છે. તો વનસ્પતિના 3 પ્રકાર આપણે લખ્યા છે અહીંયા: છોડ, છૂક અને વૃક્ષ. પરંતુ અહીંયા ધ્યાન આપજો 7.8 માં છોડ, છૂક અને વનસ્પતિ પ્રવૃત્તિ એવી વનસ્પતિના પ્રકારોને ડાળખીઓને નજીકથી જુઓ કે વનસ્પતિ કદમાં તમારાથી કેવી છે. વનસ્પતિના કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય. એક તો વનસ્પતિ તમારા કરતા તમારી જે ઊંચાઈ છે એના કરતા નાની છે કે મોટી છે અથવા તમારા જેટલી જ છે. વનસ્પતિ કે જે કદમાં તમારા કરતા મોટી હોય તેમના પ્રકારને અડકીને અનુભવો અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરી જુઓ અને કે તે કુમળું છે કે મજબૂત છે. તો અહીંયા કોષ્ટક 7.1 ની અંદર અહીંયા મેં કોષ્ટક દોર્યું છે, પણ એમાં જે વનસ્પતિ 3 આપેલી છે એમાં જો તમે જોશો, તમારા જોડે પુસ્તક રાખો પેજ નંબર 53, એના ઉપર વનસ્પતિના પ્રકારો વિશેનો કોષ્ટક આપેલો છે. એમાં 3 વનસ્પતિ આપેલી છે, 3 ઉદાહરણ આપેલા છે: ટામેટા, આંબો અને લીંબુ. ચલો, મારા કરતા કેવા છે ટામેટાનો? તો નીચા છે. ચલો, એનું પ્રકાંડ કેવું છે? તો વનસ્પતિના ભાગોમાં આપણે જોયું કે વનસ્પતિને ટટ્ટા રાખવાનો ભાગ જે છે એનો પ્રકાંડ છે. તો પ્રકાંડ કેવું છે? લીલું છે. કુમળું છે? હા, તો કુમળું છે. જાડું છે? ના. સખત એટલે કઠણ છે? તો ના. ચલો, પ્રકાંડના આધાર પાસે કે પ્રકાંડ ઊંચાઈ તો નહીં. વનસ્પતિનો પ્રકાર કયો આવે છે? છોડ. તો અહીંયા એ જ રીતે આપણે બારમાસી ની વાત કરીએ તો કોલમ ઊંચાઈ તમારા કરતા નીચો છે કે તમારા કરતા ઊંચો? તો તમારા કરતા નીચો છે. ચલો, પ્રકાંડ કેવું છે એનું? કુમળું છે કે લીલું છે? તો હા, લીલું છે. કુમળું છે? તો હા. જાડું છે? તો ના. સખત છે? તો ના. આધાર પાસેની ઊંચાઈ તો ના આવશે. અને પ્રકાંડ ઊંચાઈ તો ના આવશે. તો અહીંયા વનસ્પતિનો પ્રકાર કયો થયો? છોડ. તો વનસ્પતિની વ્યાખ્યા આપી હોય કે જે વનસ્પતિ તમારા કરતા નીચી હોય અને તેનું પ્રકાંડ કેવું હોય? લીલું હોય, એટલે કે એનું પ્રકાંડ લીલું. અહીંયા પ્રકાંડની વાત છે તો એનું પ્રકાંડ કેવું છે? લીલું અને કુમળું હોય તેવી વનસ્પતિને આપણે છોડ કહી શકીએ છીએ. ત્યારબાદ બીજા નંબરનું ઉદાહરણ જાસૂદ આપેલું છે. આમાં આંબો, લીંબુ આપેલા છે. તો લીંબુ અથવા લીંબુડી મારાથી સહેજ ઊંચી છે. તો હા. ચલો, કુમળું છે? તો ના. એનું પ્રકાંડ લીલું છે? તો ના. જાડું છે? તો ના. સખત છે? હા, સખત છે. ચલો, પ્રકાંડ આધાર પાસે તો હા, તો ક્ષુપ છે. તો અહીંયા આપણે એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ જાસૂદનું. તો આપણા કરતા કયું છે? નીચું છે કે ઊંચું છે? તો સહેજ ઊંચું. સહેજ ઊંચું છે. ચલો, હવે એનું પ્રકાંડ કેવું છે? તો લીલું છે. કેવું છે? લીલું છે? તો નહીં. ચલો, કુમળું છે? તો ના. જાડું છે? તો જાડું પણ નથી. આપણે જાસૂદની વાત, જાડું છે? તો ના. સખત છે? તો હા, જાડું નથી. સખત છે? તો સખત હા. ચલો, પ્રકારના આધાર પાસે તો ના. પ્રકાંડ ઊંચાઈએ તો હા, પ્રકાંડ ઊંચાઈએ હોય છે. તો આ જે પ્રકાર છે કયો છે? ક્ષુપ છે. તો અહીંયા ક્ષુપનું ઉદાહરણ લીંબુ આપેલું છે. હવે આપણે અહીંયા લીમડો લીધો છે. ચલો, લીમડાની ઊંચાઈ આપણા કરતા વધુ છે, એટલે કે વધારે છે. ચલો, વધારે છે તો એનું ઉદાહરણ કયું આપેલું છે? આંબો. મારા કરતા ઘણો ઊંચો છે તો લીમડો આપણા કરતા ઘણો ઊંચો છે. ચલો, કુમળું છે પ્રકાંડ? તો ના. લીલું છે? તો ના. કુમળું છે? તો ના. જાડું છે? હા, તો જાડું છે. ચલો, સખત છે? તો હા, સખત પણ છે. ચલો, પ્રકાંડ આધાર પાસે ને ઊંચાઈ પર હા, તો વૃક્ષ. તો અહીંયા પણ આપણે લખ્યું છે લીમડું, તો આપણા કરતા વધુ ઊંચાઈએ છે. ચલો, કુમળું છે? તો ના. કુમળું છે? ના. લીલું છે? તો ના. ચલો, જાડું છે? તો હા, જાડું છે. સખત છે? તો હા, સખત છે. આધાર પાસે ને ખૂબ જ ઊંચાઈ પર હા, તો કયો છે? વૃક્ષ છે. તો આમ આપણે 3 પ્રકારની વાત કરી. બારમાસીના છોડની વાત કરી, જાસૂદની વાત કરી, લીમડો. તમે પણ તમારી આસપાસ આવા ઘણા બધા જે છોડ છે, ધારો કે અહીંયા જો કોલમના આધારે દર્શાવેલ વનસ્પતિનું અવલોકન કરી કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે. કેટલાક ઉદાહરણો તમારા ઘરેથી પણ તમે દર્શાવે. આ લક્ષણના આધારે મોટાભાગની વનસ્પતિ 3 શ્રેણીમાં વર્ગીકરણ કરવા: એક છોડ, ક્ષુપ અને વૃક્ષ. બરાબર. હવે આ સિવાય બીજી 2 વનસ્પતિના પ્રકાર છે એ પણ આપણે જોવાના છે કે ભૂપ્રસારી. ચોથા નંબરમાં કઈ? ભૂપ્રસારી એટલે કે જમીન પર પ્રસરાય છે તે. અને 5મા નંબરની કઈ આવશે? વેલાવાળી વનસ્પતિ. તો આમ આપણે સંપૂર્ણપણે 5 પ્રકારની વનસ્પતિના વાત કરવાની છે. તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છે એ કઈ છે?
તો છોડને ઓળખી, શુકને ઓળખીને વૃક્ષને ઓળખી. હવે એની વ્યાખ્યા વનસ્પતિની વાત કરીએ તો જે વનસ્પતિના પ્રકાર લીલા અને કુમળા હોય તેને છોડ કહેશું. સામાન્ય રીતે નાના હોય, બરાબર, સામાન્ય રીતે નાના હોય છે, તે વધારે શાખાઓ હોતી નથી. કેટલીક વનસ્પતિની શાખાના આધાર પાસે નીકળતી હોય, પ્રકાર મજબૂત હોય પરંતુ જાડું નથી હોતું, તો આવી વનસ્પતિને શુક કહેશું. અને કેટલીક વનસ્પતિ ઘણી ઊંચાઈ ઉપર હોય છે, કઠણ અને જાડાઈ પ્રકાર ધરાવતી હોય છે. પ્રકાર જમીનથી ઘણા ઊંચા હોય છે, ઉપરના ભાગે શાખાઓ આવેલી હોય છે, આવા વનસ્પતિને આપણે વૃક્ષ કહીએ છીએ. ઉપરના લક્ષણોને ધ્યાનમાં રાખીને શું તમારા દ્વારા કેટલીક વનસ્પતિને વર્ગીકરણ કરી અને કોષ્ટક 7.4 માં ભરી શકો છો. તો 7.4 ભરવા માટે મેં અહીંયા ઉદાહરણ લખેલું છે, જે ત્રણ વનસ્પતિના એ તમે સારી રીતે લખી શકો છો. હવે કેટલાક પ્રકાર એવા હોય છે કે ખૂબ જ નબળા હોય છે. તો નબળા પ્રકારવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી, તે જમીન ઉપર ફેલાય છે, તો તે વનસ્પતિને ભૂપ્રસારી વનસ્પતિ કહેશું. જ્યારે આસપાસ કોઈ માળખાના આધારે કોઈ એને આધાર મળે, બરાબર, પછી લાકડાને પ્રકારનો આધાર મળે, કોઈ દિવાલનો આધાર મળે, કોઈ છાપરાનો આધાર મળે અને વનસ્પતિ ઉપર ચડે તો તેને વેલાવાળી દૂધી, ઉદાહરણ ભૂપ્રસારીમાં જોઈએ તો આપણે પેલા ઘરે ચીબડા ખાઈએ છીએ, તે જમીન ઉપર પથરાઈને ઉગતી હોય છે, બરાબર. તો એ જ રીતે વેલા, દૂધીનો વેલો, ગલકાનો વેલો હોય છે, તોરિયાનો વેલો હોય છે, બરાબર, ગિલોડીનો, તો આપણે વેલાવાળી વનસ્પતિ છે. તો અહીંયા આપણે 5 પ્રકારની વનસ્પતિ અને આ 5 પ્રકારની વનસ્પતિની વ્યાખ્યા પણ હું પીડીએફમાં મોકલીશ, તો તમારે ધ્યાન આપવાનું છે. હવે આપણે મુખ્ય વનસ્પતિના ભાગો વિશે ચર્ચા કરીએ. વનસ્પતિના મુખ્ય ભાગોમાં આપણે પ્રકાર, પર્ણ, મૂળ અને ચોથું પુષ્પ. એમાં આપણે સૌથી પહેલા પ્રકાર વિશે ચર્ચા કરવાની છે. તો વનસ્પતિને ટટ્ટાર રાખતા ભાગને પ્રકાર કહે છે. હવે આ ભાગ તમે જોઈ શકો છો કે જે વનસ્પતિને ટટ્ટાર રાખે છે, તો આ ભાગને કે જે જમીન ઉપર છે અને વનસ્પતિને આધાર આપે છે અને ટટ્ટાર રાખે છે, તે ભાગને આપણે પ્રકાર કહેશું. તો પહેલા વ્યાખ્યા શીખીએ. હવે એનું કાર્ય શું છે અને કેવી રીતે કાર્ય કરે છે, તો એના માટે આપણને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ જો આ પ્રવૃત્તિમાં આપણે પ્યાલાને પાણી, લાલ શાહી, એક છોડ અને બ્લેડ. પ્યાલો 1/3 ભાગ જેટલો ભરેલો પાણી રેડો, પાણીમાં થોડા ટીપા લાલ શાહીના ઉમેરો, પ્રકારને આધાર પાસેથી બ્લેડ વડે કાપી અને દર્શાવ્યા મુજબ મૂકો. હવે અહીંયા ધ્યાન આપવાનું છે કે પ્રકારને આધાર પાસેથી કાપી દેવાનું છે, બરાબર. અહીંયા આપણે કાપી દીધું અને કાપ્યા પછી આપણે એ પ્યાલામાં લઈ લેશું, બરાબર. ચલો, આમાં આ ગ્લાસ છે અથવા બીકર છે, આ પાણી, અને પાણીની અંદર કેવો રંગ છે? લાલ શાહી. મિક્સ કર્યા પછી ધીમે ધીમે આ જે લીલા રંગનું પર્ણ છે અથવા આ પર્ણ છે અથવા કુંડળું પર્ણ બીજું આવતું હશે, એ પર્ણ એવા રંગનું થઈ જશે. જો મુજબ પ્યાલો મૂકો, બીજા દિવસે અવલોકન કરો. શું છોડનું કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? હા, પર્ણ જે પાંદડું છે એ લાલ રંગનું દેખાય છે. તમે પ્રકાંડને વચ્ચેથી કાપો તો આ જે પર્ણ છે કેવા રંગનું બને છે? લાલ રંગનું. તો અહીંયા જે પાણીની અંદર સહી હતી એ પણ લાયું, તો આ પ્રકાંડ દ્વારા અહીંયા આવે છે. તો અહીંયા વનસ્પતિનો આ જે પ્રકાંડ છે એ પ્રકાંડ જે છે એ પ્રકાંડની અંદર થઈ અને એ આવે છે. તો અહીંયા આ પ્રકાંડને જ્યારે આપણે કાપી દઈએ અને કાપી દઈએ તો અંદર જોઈએ તો એમાં વાહિનીઓ જોવા મળે છે. એ વાહિનીઓની અંદર આ ટાઈપની વાહિનીઓ હોય છે, જેના કારણે આમાં રહેલું પાણી અને ક્ષાર, હવે આ જે મૂળ છે આ જમીનની અંદર રહેલું મૂળ હોય તો એ મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ ક્ષાર એટલે કે પ્રકારનું કાર્ય શું છે? તો પ્રકારનું મુખ્ય કાર્ય વહન કરવું. વહન કરવું એટલે કે આપ-લે કરવી. હવે કેવી રીતે આપ-લે કરે છે એ વાત સમજી લઈએ. તો અહીંયા પ્રકાંડ જે છે, પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારનું પ્રકાંડની શાખાઓ અને પર્ણ અને પુષ્પ સુધી, પ્રકાંડની શાખામાં એટલે ડાળખીઓમાં, ડાળખીઓમાંથી પર્ણ સુધી અને પુષ્પ સુધી વહન કરવું. અને કોનું કરે છે? પાણી અને ખનિજ ક્ષારનું. હવે પાણી અને ખનિજ ક્ષાર વનસ્પતિને મળશે એટલે એને લાલ રંગની છાય મળી એટલે રંગ પરિવર્તન જોવા મળે છે.
આ જ રીતે દરેક વનસ્પતિનું મૂળ જમીનમાં છે, એ જમીન આ જે મૂળ છે પાણી અને ખનિજ ક્ષાર શોષી લાવશે, એ પ્રકાંડને આપશે, પ્રકાંડ ડાળખીને આપશે, આ ડાળખીને એ ડાળખી પાંદડાને આપશે, એટલે પાંદડાનો વૃદ્ધિ અને વિકાસ થશે. હવે પાંદડાનું કાર્ય જ્યારે પર્ણ વિશે સમજીશું ત્યારે પર્ણ વનસ્પતિનું રસોડું કહેવાય. હવે આ પર્ણ શું કરશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવશે. એ ખોરાક કોણ લેશે પાછું ડાળખી દ્વારા પ્રકાંડને, અને પ્રકાંડ પાછું એ ખોરાક મૂળ સુધી પહોંચાડશે. મૂળ જેટલા વૃદ્ધિ થશે, લાંબા થશે, એટલો જ તે ખોરાક બનાય, પાણી અને ખનિજ ક્ષાર શોષી લાવશે દૂર જમીનમાંથી અને પાછા પ્રકાંડને આપશે. આમ વૃક્ષની એટલે કે એક છોડ હોય, વૃક્ષ હોય કે સૂપ હોય, તેની વૃદ્ધિ થાય છે. અહીંયા જુઓ તો પ્રકાંડનું પાણી ઉપર ચડે, બીજા શબ્દોમાં પાણીનું વહન કરે છે. લાય સાઈડ છે પાણીને ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડની સાથે ઉપર ચડે છે, અને પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ અહીંયા મેં દેખાય છે, આ જે સાંકડી નલિકાઓ એ નલિકાઓ દ્વારા ઉપર જશે, ઉપર ડાળખી દ્વારા પર્ણ સુધી, પુષ્પ સુધી, અને આ રીતે એને ખોરાક, પાણી અને ખનિજ ક્ષાર મળશે. અને પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવશે. એ ખોરાક પાછો ડાળખીને, પ્રકાંડને અને પ્રકાંડથી સુધી લઈ અને મૂળને પહોંચાડશે. આમ આ ક્રિયા સતત ચાલુ રહે છે, માટે એટલે કે વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે છે. પહેલી આ પ્રવૃત્તિમાં સફેદ પુષ્પના છોડ સાથે કરી અને તેને પણ સફેદ પુષ્પ ધરાવતી એક ડાળખીને પહેલા એમાં અને તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેર્યા. બીજી ડાળખીમાં પણ થોડી ગમ્મત કરી તેને અડધે સુધી 2 ઊભા ચીરા કર્યા અને આકૃતિ 7 પોઈન્ટમાં દર્શાવ્યા. બી અને સી પાણીમાં રહે તેમ મૂક્યા. હવે બીમાં લાલ શાહી તો રંગ પરિવર્તન પુષ્પનું લાલ રંગમાં થાય છે અને થોડાક વાદળી રંગના ઉમેર્યા. તર્ક કરો એ પુષ્પમાં તથા બી અને સીમાં સાથે મૂકેલી વનસ્પતિમાં શું થયું હશે? તો અહીંયા બંનેનો રંગ અલગ જુદો બી અને સીમાં જોવા મળશે, કારણ કે બંનેનું પ્રકાંડ જુદા વિભાગની અંદર છે અને જુદા રંગમાં છે, એટલે આપણને જુદું જોવા. પણ અહીંયા આપણે ખાસ કરીને પ્રકારની વ્યાખ્યા મહત્વની છે કે વનસ્પતિને ટટ્ટાર એટલે કે અહીંયા ફરોઈ કહી શકાય, શબ્દ વિજ્ઞાનની ભાષામાં ફરોઈ રાખવામાં ભાગને પ્રકાંડ કહેવાય. પ્રકાંડનું કાર્ય 2 કાર્ય છે કે પ્રકાંડનું 2 કાર્યની અંદર જોઈએ તો એક કાર્ય તો એનું જોઈ લીધું આપણે કે મૂળ દ્વારા જે પાણી, આ મૂળ છે, હવે મૂળ જમીન જોડેથી શું લાવશે તો મૂળ જમીન જોડેથી 2 વસ્તુ લાવે છે, એક પાણી અને બીજું ખનિજ ક્ષાર. તો પહેલું કાર્ય પ્રકાંડનું એ છે કે જે જમીનમાંથી લાવ્યું છે પાણી અને ખનિજ ક્ષાર, એ પ્રકાંડ એની નલિકાઓ દ્વારા, આ જે નલિકાઓ છે એના દ્વારા એ ઉપર લઈ જશે, ઉપર ડાળખીને, પર્ણને આપશે, પુષ્પને આપશે. હવે જ્યારે આપે છે ત્યારે વનસ્પતિના પર્ણ વિશે સમજશું, એટલે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પણ તમને યાદ આવશે કે આ જે પર્ણ છે એ પર્ણ દ્વારા પ્રકાશ ક્રિયા એટલે પર્ણ જે છે એ પાણી અને ખનિજ ક્ષાર મેળવી વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવવાની ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણ કર્યું, અને એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવશે. એ ખોરાક પર્ણદંડ દ્વારા પ્રકાંડને આપશે, પ્રકાંડ મૂળને, અને મૂળ જેટલા જમીનમાં વિસ્તૃત એટલું જ વધુમાં વધુ પાણી અને ખનિજ ક્ષાર શોષી લાવશે. તો અહીંયા પ્રકારની વાત પૂર્ણ કરીએ છીએ. હવે બાળકો આપણે પર્ણ વિશે ચર્ચા કરીએ. હવે બાળકો આપણે બીજા નંબરના ભાગની વાત કરીએ. વનસ્પતિના મુખ્ય ભાગમાં બીજા નંબરનો ભાગ છે પર્ણ. તો પર્ણ ચિત્રની અંદર દેખાય છે કે આ જે ભાગ છે મૂળ અને આના પ્રકાંડનો ભાગ. હવે પ્રકાંડ સાથે પર્ણ કેવી રીતે જોડાયેલું છે? તમે તમારી આજુબાજુ વનસ્પતિના પર્ણ જુઓ અને તેનું ચિત્ર નોટબુકમાં દોરો. શું બધા જ પર્ણનો કદ, આકાર અને રંગ સમાન હોય છે? તો ના. દરેક પર્ણનો રંગ, આકાર, કદ, કોઈ નાનું પર્ણ હોય, કોઈ મોટું હોય, તો બધાનો રંગ અને આકાર કેવો હોય છે? તમે જો આ પર્ણ તમે જોઈ રહ્યા છો તો આ પર્ણનો આકાર અને રંગ કેવો છે? જુદો છે. તો દરેક પર્ણનો આકાર અને રંગ પણ જુદો હોય છે. તેના પ્રકાંડ સાથે કઈ રીતે જોડાયેલો હોય છે? તો પ્રકાંડ સાથે આ રીતે જોડાયેલો હોય છે. એની જો શાખા હોય તો શાખા સાથે આ રીતે જોડાયેલો ડાળખી કહીએ છીએ આપણે જેને. તો પર્ણનો જે ભાગ થી પ્રકાંડ સાથે જોડાયેલો હોય તેને પર્ણદંડ કહીએ, એટલે કે પર્ણના મુખ્ય ભાગો કહીએ તો એક ભાગ. હવે જે ભાગથી જોડાયેલો છે, જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો છે એ ભાગને આપણે પર્ણદંડ કહીએ છીએ. એટલે કે પર્ણનો જે ભાગ
પ્રકાંડ સાથે જોડાયેલો છે તે ભાગને પર્ણદંડ કહે છે. હવે આ ભાગ તો ખબર પડી ગઈ આટલા સુધી કે આ ભાગને આપણે પર્ણદંડ કહીએ છીએ. શા માટે એને પર્ણદંડ કહીએ છીએ? કારણ કે તે ભાગ જે છે, આ જે ભાગ છે એ કોના સાથે જોડાયેલો છે? પર્ણદંડ. કોના સાથે જોડાયેલો છે? તો કોના સાથે? તો પ્રકાંડ સાથે જોડાયેલો છે. બરાબર, પ્રકાંડ સાથે જોડાયેલો છે માટે એને પર્ણદંડ કહેશું. અને આ જે ભાગ છે એ પર્ણપત્ર કે આખો જે પાંદડાનો ભાગ છે, આ જે ઘેરાયેલો આખો ભાગ છે એનો, આ જે ભાગ છે આખો એનો, એને પર્ણપત્ર કહેવામાં આવે છે. જો પર્ણનો પહોળો લીલા ભાગને પર્ણપત્ર કહે છે. એટલે કે પર્ણનો પહોળો જે ભાગ છે, આખો ભાગ છે પહોળો, અને આ ભાગ કેવા રંગનો છે? તો પહોળો અને લીલો, લીલા રંગનો છે. એ ભાગને આપણે પર્ણપત્ર કહીએ છીએ. હવે ચાલો પર્ણની છાપ લઈ તેને વધુ સારી રીતે સમજીએ. તો પર્ણની તમે જો છાપ લેશો તો તમે કાગળ ઉપર ઊંધું પર્ણ મૂકી અને પેન્સિલ વડે છાપ લેજો. આ કાગળ હોય સફેદ, એના પર આ મૂકી દેવાનું, પછી એથી પેન્સિલ વડે ઘસવાનું તો એની છાપ પડી જશે. ચિત્રમાં જે પ્રવૃત્તિ આપી એ પ્રમાણે કરશો તો પણ અહીંયા તમને ખ્યાલ આવશે. હવે આ પર્ણની જે છાપ પડે છે કેવી રીતના છે, શું છે એ સમજી લઈએ. કે પર્ણની જે છાપ પાડી, તો પર્ણની છાપ, હવે કોઈ પર્ણ છે અને બે પ્રકારના પર્ણની છાપ પાડું છું, અથવા એક જ પહેલા તો જોઈએ કે આ પર્ણદંડ દોર્યું, હવે આ પર્ણની છાપ દોરી. હવે એમાં એક સીધી રેખા દેખાશે અને નાની નાની ઘણી બધી રેખાઓ જોવા મળે છે તમને. આવી નાની નાની રેખાઓ, તો આ જે છે, આ જે રેખા છે એને શિરા કહેવાય. શું કહેવાય? પર્ણમાં જોવા મળતી રેખાઓને જો કોઈ પણ પર્ણનો સફેદ કાગળ કે નોટબુક પાનાના નીચે મૂકો અને 7 પોઈન્ટમાં દર્શાવ્યા પણ પકડી રાખો, પેન્સિલ વડેની અણી વડે તેને પકડી રાખી કાગળના નીચેના ભાગે પર્ણ ઘસો. શું તમને થોડી રેખાઓ વાળી છાપ અને શું તમને તે છાપ પર્ણની રેખાઓ છે? તો પર્ણની ઉપર રહેલી આ રેખાઓને શિરા કહે છે. તો પર્ણ ઉપર રહેલી, ચલો, પર્ણ ઉપર રહેલી રેખાઓને શિરા કહે છે. અને શિરામાં પણ મધ્ય શિરા. તો પર્ણમાં રહેલી રેખાઓને શિરા કહે છે. અને પર્ણના મધ્યમાં આવેલી જાડી રેખા, આ રેખા તમે જોશો, કોઈ પણ પર્ણ છે, આ પર્ણ જુઓ તમે, જો હું તમને નજીકથી બતાવું છું તો દેખાય છે અંદર નાની નાની રેખાઓ, બરાબર. અને એમાં એક જાડી રેખા છે, એ રેખાને મધ્ય શિરા કહેવામાં આવે છે. કઈ શિરા કહેવામાં આવે છે? મધ્ય શિરા. પર્ણમાં જોવા મળતી મધ્યમાં કોઈ જાડી રેખાને અથવા જાડી શિરાને મધ્ય શિરા કહે છે. હવે શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણ શિરા વિન્યાસ કહેવાય. આ જે ભાત જોવા મળે છે આ એક પ્રકારની ભાત જ છે. તો પર્ણમાં રહેલી રેખાઓને શિરા કહે છે અને પર્ણમાં જોવા મળતી જાડી રેખાને, જાડી શિરાને મધ્ય શિરા કહે છે. આ વ્યાખ્યાઓ બધી પીડીએફમાં આવતી જ મધ્ય શિરા કહે છે. અને આ જે ભાત જોવા મળે છે એ ભાતને પર્ણ શિરા વિન્યાસ કહેવામાં આવે છે. તો ભાત જે જોવા મળે છે, આ જે ડિઝાઇન જોવા મળે છે એ ભાત જોવા મળે છે, ભાતને શું કહેવામાં આવે છે? પર્ણ શિરા વિન્યાસ. હવે આ પર્ણ શિરા વિન્યાસની વાત કરીએ તો પર્ણ શિરા વિન્યાસ બે પ્રકારની જોવા મળે છે. એક સમાંતર શિરા વિન્યાસ અને બીજી જાળાકાર. તો સમાંતર અને શિરા વિન્યાસ અને જાળાકાર શિરા વિન્યાસની વાત કરીએ તો ખ્યાલ આવી જશે. તો પર્ણની શિરા વિન્યાસ, પર્ણની શિરા વિન્યાસ. હવે આના બે પ્રકાર છે, એક સમાંતર અને બીજી જાળાકાર. હવે સમાંતર કોને કહેવાય અને જાળાકાર કોને કહેવાય એની આપણે અહીંયા ચિત્ર દ્વારા સમજ મેળવી લઈએ. હવે સમાંતર, હાલ તમે કદાચ જોતા છો, સમાંતર શિરા વિન્યાસ અને બીજી કઈ કીધી છે? જાળાકાર શિરા વિન્યાસ. બરાબર. હવે જુઓ, અહીંયા હું એક પર્ણ દોર્યું,
હવે અહીંયા તમને રેખા પર્ણ આ શિરાઓ જોવા મળી. અહીંયા એક બીજું ચિત્ર દોરું છું હું. આવું પાંદડું મકાઈના ડોકામાં હોય છે અથવા તો ઘાસમાં હોય છે, બરાબર. આ જે શિરા વિન્યાસ છે એ કેવું છે? આ જે શિરા વિન્યાસ છે એ સમાંતર છે. હવે કેવી રીતે સમજીએ તો અહીંયા પર્ણમાં ધ્યાન આપજો. આ જાલાકાર શિરા વિન્યાસ જે પર્ણને ચીરતા આડાવળું ચિરાય. કેવું ચિરાય છે જોઈ શકો છો તમે, આડાવળું. તો આડાવળું ચિરાય એને જાલાકાર શિરા વિન્યાસ કહેશું. જો તો આ ભાગને મધ્ય શિરાની બંને બાજુ ઝાડ સ્વરૂપે હોય તો તેને જાલાકાર શિરા વિન્યાસ, અને ઘાસના પર્ણોને જોયું તો શિરા એકબીજાને સમાંતર હોય છે, બધી એક જ લાઈનમાં હોય છે, સીધું આમ ચિરાઈ જતું હોય તો તેને આપણે સમાંતર શિરા વિન્યાસ કહીએ છીએ. તો અહીંયા બાળ મિત્રો તમે સમજી શકો છો કે શિરા કોને કહેવાય? પર્ણના કેટલી વસ્તુની ચર્ચા કરી તો પર્ણમાં આટલી વસ્તુ. પહેલા તો પર્ણ દંડ, પછી પર્ણપત્ર. પર્ણદંડ કોને કીધું આપણે? કે પ્રકાંડ પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો એને પર્ણદંડ કીધો. પછી પર્ણપત્ર, તો પર્ણપત્ર એટલે શું કોને કીધું? તો પર્ણનો પહોળો અને લીલો ભાગ જે છે એને પર્ણપત્ર કીધું. ત્યાર પર્ણપત્રમાં જોવા મળતી શિરા, તો પર્ણમાં જોવા મળતી રેખાઓને શિરા કીધી. શિરા પછી મધ્ય શિરા, પર્ણમાં જોવા મળતી નાની મુખ્ય જાડી રેખાને આપણે મધ્ય શિરા, અને મધ્ય શિરા પછી શિરા વિન્યાસની વાત કરી અને એના બે પ્રકારની વાત કરી શિરા વિન્યાસ. તો પર્ણમાં આટલી બાબતો આપણને જોવા મળે છે. હવે આપણે પ્રકાશ સંશ્લેષણ જે પ્રવૃત્તિ જે છે એટલે કે અહીંયા વનસ્પતિ બાષ્પોત્સર્જન પણ કરે છે અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ બંને પર્ણની પ્રવૃત્તિઓ જે છે એ નેક્સ્ટ ભાગમાં આપણે ચર્ચા કરીશું અને મૂળ અને પુષ્પની ચર્ચા પણ નેક્સ્ટ ભાગમાં કરીશું. નમસ્કાર બાળ મિત્રો.